આઈ ખેડૂત પોર્ટલ પર અત્યારે ખેતીવાડી, પશુપાલન અને બાગાયતના 148 જેટલા ઘટકોમાં અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે. 26 એપ્રિલ 2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. સારી બાબત એ છે કે ખાસ કરીને ખેતીવાડીના જે મુખ્ય ઘટકો છે, જે મહત્ત્વના ઘટકો છે, ખાસ કરીને ટ્રેક્ટર, પ્લાવ, રોટાવેટર, થ્રેસર, શ્રેડર, લગભગ બધા જ ઘટકોમાં અત્યારે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ ગઈ છે. અને આ વખતે જે છે, દર વખતે આમ તો એપ્રિલ મહિનામાં આ શરૂઆત થતી હોય, આ વખતે થોડી વહેલા જે છે એ આની શરૂઆત કરવામાં આવી છે. પણ ઉતાવળે કામ કરવામાં એક નાનકડી એવી ભૂલ થઈ છે સરકાર દ્વારા. અને બીજું, કૃષિમંત્રીએ જે વચન આપ્યું હતું એ વચન અહીંયા એક રીતે પૂરું નથી થઈ રહ્યું. તો આ સરકારની ભૂલ શું છે, આ ખેડૂત પોર્ટલની ભૂલ શું છે, અને જે વચન ખેડૂતોને આપવામાં આવ્યું હતું એ કેમ પૂરું નથી થઈ રહ્યું, એ મુદ્દાની ચર્ચા આપણે કરશું. આપણે આઈ ખેડૂતની ભૂલની ચર્ચા કરીએ એના પહેલાં ટેકાના ભાવની ખરીદીની એક મહત્ત્વની અપડેટ તમને આપી દઉં. તો આપણા ગુજરાતમાં બાજરી, જુવાર અને મકાઈ, આ 3 પાકોની ટેકાના ભાવે ખરીદી થશે. આ ત્રણેય પાકો રવિ માર્કેટિંગ સિઝન એટલે કે શિયાળુ સિઝન માટે જે ઉત્પાદન થયું છે એ માટે ખરીદવામાં આવશે. અને ખાસ કરીને બાજરી અને જુવારમાં ખેડૂતોને મણ દીઠ 60 રૂપિયાનું બોનસ આપવામાં આવશે. એટલે કે જે ટેકાનો ભાવ છે એના સિવાય 60 રૂપિયાનું બોનસ આપવામાં આવશે. જે રજિસ્ટ્રેશન છે આ ત્રણેય પાકોનું એ 1 એપ્રિલથી ચાલુ થશે અને 30 એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન થશે. અને આ બાદ મે મહિનામાં આ ત્રણેય પાકોની એક રીતે ખરીદી થશે. હવે જે ટેકાનો ભાવ છે આ ત્રણેય પાકોનો એ તમને જણાવી દઉં. તો જે બાજરીનો ટેકાનો ભાવ છે એ 555 રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે. જુવારનો ટેકાનો ભાવ, જુવારમાં 2 પ્રકારની જુવાર હોય, માલદંડી અને હાઇબ્રિડ. માલદંડીનો ટેકાનો ભાવ 750 રૂપિયા પ્રતિમણ, હાઇબ્રિડ જુવારનો ભાવ 740 રૂપિયા પ્રતિમણ. અને જે મકાઈનો ટેકાનો ભાવ છે 480 રૂપિયા પ્રતિમણ જાહેર થયો છે. ફરીથી તમને કહી દઉં છું કે બાજરી અને જુવારમાં જે મેં ટેકાનો ભાવ કહ્યો છે એના ઉપરાંત પ્રતિમણ 60 રૂપિયા બોનસ મળશે. બીજી એક ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન હતા કે ચણાની કેટલી ખરીદી થશે. તો ચણાની ખરીદી ચાલુ થઈ ગઈ છે. ચણાની ખરીદી આ સિઝનમાં ખેડૂત દીઠ મહત્તમ 90 મણ થઈ રહી છે. એટલે કે જે ખેડૂતોની આપણી માંગ હતી, જે ઉત્પાદન હતું અને જે એક રીતે ખેડૂતોની જરૂરિયાત હતી કે વધુ ખરીદી થાય, તો એ અહીંયા જરૂરિયાત એક રીતે કે માંગ છે એ પૂરી નથી થઈ. એક ખેડૂત દીઠ મહત્તમ 90 મણ ચણાની ખરીદી થઈ રહી છે અને 125 મણ રાયડાની ખરીદી થઈ રહી છે. ખાસ કરીને રાયડામાં તો સ્થિતિ થોડી સારી છે, પણ ચણામાં ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો ગેપ બહુ ઓછો છે. બજાર ભાવ ખૂબ જ નીચા છે. ખેડૂતોએ વાવેતર વધાર્યું છે, ઉત્પાદન પણ સારું આવ્યું છે, તો 90 મણ ખરીદી થઈ રહી છે. તો ઘણા ખેડૂતોને નીચા ભાવે જે ચણા છે એ એક રીતે યાર્ડમાં વેચવાની ફરજ પડી છે. હવે આપણે આઈ ખેડૂતની ચર્ચા કરીએ. તો તમે આઈ ખેડૂત પોર્ટલ જે છે એ ખોલશો, એમાં તમે ખેતીવાડી વિભાગમાં જશો. ખેતીવાડી વિભાગમાં જશો એટલે તમને જે ઘટકો છે દેખાશે. એમાં તમારે જવાનું છે માલ સંગ્રહ એટલે પાક સંગ્રહ હક, જે આપણે એક રીતે કહીએ, સીધી ભાષામાં કહીએ તો ગોડાઉનની ખરીદીમાં. એમાં ધારો કે એક ઓપ્શન આવે છે વધુ જુઓ. વધુ જુઓ ઉપર તમને ક્લિક કરશો એટલે તમને આ રીતનો સ્ક્રીનશોટ દેખાશે. એમાં તમને જે ઉપર યોજના છે અને ઘટકનું વર્ણન છે, તો ઉપરની સાઈડ પશુ સંચાલિત વાવણીઓ દેખાશે અને એમાં તમને સહાય ધોરણ 8,000 થી 10,000 સુધી એ રીતે દેખાશે. અને નીચે જે છે એમાં તમે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે જે ગોડાઉન છે એની વાત કરવામાં આવી છે. અને એમાં કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 1 લાખ એની વાત કરવામાં આવી છે. બીજી કોઈ પણ જે ઘટક છે એમાં આવું નથી દર્શાવવામાં. તમે જ્યારે વધુ ઉપર ક્લિક કરો તો ઉપરની જે સાઈડ છે જેમાં આમાં પશુ સંચાલિત વાવણિયાની વાત કરવામાં આવી છે, એના બદલે ત્યાં જે વાત છે એ ગોડાઉનની વાત કરવામાં આવી હોય અને અહીંયા વચન કયું નથી પૂરું થયું. તો તમને ખ્યાલ હશે કે જે સરકારે બજેટમાં જે જાહેરાત કરી છે, બજેટ જે જાહેર થયું એમાં જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોને હવે 2 લાખ રૂપિયા સુધી જે ગોડાઉન છે એના માટે મળી શકશે. આપણે રીલ્સ પણ બનાવી હતી આના ઉપર. અને કૃષિ મંત્રી આપણા જીતુભાઈ વાઘાણીએ આના મુદ્દે નિવેદન આપ્યું હતું કે જે 300 સ્ક્વેર ફીટનું જે ગોડાઉન છે એમાં 1 લાખ રૂપિયા જ મળશે. મોટું ગોડાઉન કરવું હોય 600 સ્ક્વેર ફીટનું તો એમાં ખેડૂતને મહત્તમ 2 લાખ રૂપિયા સુધી મળશે. તો અહીંયા અત્યારે જે ઓપન થયું છે એ માત્ર 300 સ્ક્વેર ફીટ એટલે કે 1 લાખ રૂપિયાવાળું ગોડાઉન જે છે એ અત્યારે ઓપન થયું છે. તો મારી દ્રષ્ટિએ જ્યારે બજેટ વખતે આપણે જાહેરાત કરી છે, આપણે પ્રેસ રિલીઝ જાહેર કરી છે, કૃષિ મંત્રીએ ખુદ જાહેરાત કરી છે, તો અહીંયા જે 2 લાખવાળી યોજના છે એ પણ અત્યારે જ અમલી કરી દેવાની જરૂર હતી. કારણ કે જેને ગોડાઉન બનાવવું છે તો અત્યારે જ
અરજી કરી દેશે કે ખેડૂતોને જેને ગોડાઉન બનાવવું છે પછી સરકારનો વેટ નહીં કરે કે સરકાર 2 લાખ વાળી જે યોજના છે ફરથી લાવશે ત્યારે બનાવશું. કારણ કે સરકાર યોજના લાવે ના લાવે તો ખેડૂત થોડા વેઇટ કરશે. તો જેને ગોડાઉન બનાવવું છે એ તો આ 1 લાખ વાળામાં અત્યારે અરજી કરી દેશે. તો જે ખેડૂતોને 2 લાખની આશા હતી અને જે સરકારે બજેટ વખતે જાહેરાત કરી હતી, કૃષિ મંત્રી દ્વારા જાહેરાત થઈ હતી, તો એ જે વચન છે એ અત્યારે એક રીતે પૂરું થતું અહીંયા નથી જોવા મળી રહ્યું ને ભૂલ પણ છે. તો અહીંયા બીજા કોઈ પણ ઘટકમાં ભૂલ નથી. મેં તમામ ઘટકો ચેક કર્યા. એક આ ગોડાઉનનું ઘટક છે એમાં જ ભૂલ આવે છે કે તમે વધુ જુઓની બટન ઉપર ક્લિક કરો તો ઉપરની સાઈડ તમને જે પશુ સંચાલિત વાવણીઓ છે એની વિગત બતાવે છે. તો ખરેખર આ ટેકનિકલ ભૂલ છે. પછી બીજી ભૂલ જો કદાચ હોય કે જે 2 લાખ વાળું છે એ એડ કરવાનું રહી ગયું હોય તો એ તાત્કાલિક અસરથી જે છે એ ટેકનિકલ ક્ષતિ સરકાર દ્વારા કે સંબંધિત તંત્ર દ્વારા સુધારવી જોઈએ અને એને જે છે એ 2 લાખ વાળું ઘટક પણ જો ચાલુ જ કરવાનું હોય તો આની સાથે જ એ ઘટક એક રીતે ચાલુ કરવું જોઈએ. આપણે આશા રાખીએ કે જો આ ટેકનિકલ ક્ષતિ હોય તો જલ્દીથી સરકાર સુધારે અને ખરેખર જે ખેડૂતોને મોટું ગોડાઉન બનાવવું છે એમને 2 લાખ રૂપિયા સુધી જે સહાય છે એ એક રીતે મળી શકે. તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.